આપણે સૌ કહીએ છીએ કે દીકરી વાહનનો દરિયો, પરંતુ કેટલાક નરાધમો છે તેને બોજ સમજી બેઠા છે। દીકરીને જન્મ આપતા સાસરિયાએ કાઢી મૂકી હતી યુવતીને। જૂનાગઢમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કરવાનો વારો આવ્યો। 1 વર્ષની દીકરી માટે મહિલા ન્યાય માટે ફરી રહી છે। મહિલાએ સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે મહિલાની ફરિયાદને આધારે તપાસ પણ શરૂ કરી દીધી છે। જૂનાગઢનો આ બનાવ જે સામે આવ્યો છે એ શરમજનક ઘટના કહી શકાય। દીકરીઓ માટે તમામ એવી યોજનાઓ સરકાર લાવે છે। દીકરીઓ માટે ભણાવવા માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે। દીકરીનો જન્મ થાય એ માટે કેટલા મા બાપ પ્રાર્થના કરતા હોય છે। દીકરી મોટી થાય, ભણાવે, લગ્ન કરે, એક મોટું દાન જે લગ્ન દરમિયાન માતા પિતા કરતા હોય છે। પણ દીકરીઓ માટે અનેક શબ્દો કહેવાતા હોય છે, પરંતુ આ એક એવો પરિવાર છે જેના ઘરે દીકરીનો જન્મ થયો અને પરિવારે એ મહિલાને કાઢી લીધી। મારે ઘરમાંથી મારીને કાઢી મૂકેલી છે। ત્યાંથી છોકરીનો જન્મ થયો છે, પ્રેગ્નન્સીમાં રહી હતી ત્યાંથી મને ટોર્ચરીને બહુ હેરાન કરે છે। માનસિક માઇન્ડ મારું કરી નાખ્યું છે। ઘરમાંથી મારીને ધમકાવીને કાઢી મૂકી છે। મારે ન્યાય જોઈ છે। સરકાર મને બેટી બચાવવાનું કહે છે, મોદી સરકાર, તો મને છોકરીનો શું એનો મળશે લાભ? એને ન્યાય શું મળશે? મને ન્યાય મળશે તો એને ન્યાય મળશે। છોકરી સાથે મારે તો ન્યાય જોઈ છે। મને કે પોતે પોતાના પતિ આશીષભાઈ મેઘાણી, તેમના સાસુ અને નણંદના ત્રાસથી અહીંયા તેનો પરિવાર પણ રાજકોટ રહે છે અને સાસરી પણ રાજકોટ છે, પરંતુ અહીંયા ગિરિરાજનગરમાં તેની ફ્રેન્ડના ઘરે આવેલા હોય અને આ સમય દરમિયાન તેમને ખોટું લાગી જતા ફિનાઇલ પી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયેલા। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તેમની તબિયત સુધારા પર આવતા પોલીસ સ્ટેશનમાં આવી અને તેમના પતિ, સાસુ તથા નણંદ વિરુદ્ધ જ્યારથી લગ્ન થયા ત્યારથી તેમને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય। વધુમાં તેમનો દીકરો 7 વર્ષનો હોય અને તે તેના પતિ પાસે હોય, તેમને મળવા જતા મળવા દીધેલા નહીં અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપેલી। આ ઉપરાંત 1 વર્ષ પહેલા તેમને ત્યાં દીકરીનો જન્મ થતા આમનો જે ત્રાસ આપવાનું છે પ્રમાણ વધી ગયેલું અને અવારનવાર છે તેને મેણાટોણા બોલતા હોય, તેના સાસુ પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોય, આ મુજબની હકીકત લખાવેલી છે।